આજકાલ એક વસ્તુ મારા ધ્યાનમાં આવી રહી છે અને જે મને બિલકુલ જ પસંદ નથી આવી રહી કે જે બાળકો પ્રાઇમરીમાં ભણે છે, એટલે કે 1થી 7-8 ધોરણ સુધીમાં ભણતા હોય છે, એ લોકોના પેરેન્ટ્સ એમને કેટલું બધું પ્રેશર છે યાર. સ્કૂલ પણ જવાનું છે, ટ્યુશન પણ જવાનું છે, હોમવર્ક પણ કરવાનું છે, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, 6 માસિક પરીક્ષા આવી જશે, અસાઇનમેન્ટ આવે છે, પ્રોજેક્ટ્સ આવે છે એન્ડ બસ એ આખી લૂપમાં એ લોકો ચાલ્યા જ કરે છે. અરે પોતાના બાળકને થોડો સમય તો આપો યાર, એમને ખીલવા તો દો. ભણવું જરૂરી છે પણ એટલું બધું નહીં કે તમે બાળકને 1થી 8 ધોરણ સુધી માત્ર ને માત્ર ભણવાનું જ કહેશો. એને બીજી વસ્તુઓ માટે પણ પ્રોત્સાહિત કરો. એ લોકોને સ્પોર્ટ્સ કે બીજી જે પણ વસ્તુ ગમે છે એ પણ કરાવડાવો ને કાંઈ નહીં તો એને ખાલી એમને રમવા માટે પણ ટાઈમ આપો યાર. આવી રીતે તો કયો માણસ, તમે પોતાને જ ઇમેજિન કરી જુઓ ને. તમને કોઈ આવી રીતના આટલું બધું પ્રેશરમાં ભણાવ્યા હોય તો તમે